ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતે આપણે આ ચેપ્ટરની અંદર જોઈ ગયા કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે એના કોણીય વેગ અને રેખીય વેગ તેમજ કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ અને એમની વચ્ચેના સંબંધો એ બધું આપણે સમજી ગયા. હવે ચાક ગતિ માટેની એક નવી ભૌતિક રાશિ એટલે કે ટોર્ક. ચલો ટોર્કને મારે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય કે પહેલા તો હું એની સાદી વ્યાખ્યાની વાત કરું કે આ કોઈ એક આપણી પાસે યામ પદ્ધતિ હોય, આ x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ. આમાં આ ઉગમ બિંદુ O, અહીંયા આગળ આ કોઈ એક કણ P આવેલું હોય તો એ બિંદુ O ની સાપેક્ષે કણ P નો મારે સ્થાન સદિશ જોઈએ. ચલો કોઈ પણ કણનો સ્થાન સદિશ જોઈએ તો શું કરવાનું કે સદિશ માટેના સંદર્ભ બિંદુને આપેલા બિંદુ સાથે જોડતો એક સદિશ તૈયાર કરવાનો. અહીંયા આપણી પાસે સંદર્ભ બિંદુ એટલે યામ પદ્ધતિનો ઉગમ બિંદુ O છે અને આપેલું કણ અથવા બિંદુ એટલે P. માટે O અને P ને જોડતો સદિશ એટલે આ સદિશ એનો સ્થાન સદિશ આરકો. તો માનો કે આ કણ ઉપર લાગતું બળ F કોઈ આ દિશામાં લાગે છે. તો અહીંયા મારે ટોર્કની વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકાય કે જો કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણનો સ્થાન સદિશ r અને તેના પર લાગતું બળ F હોય તો r ક્રોસ F ને એટલે r અને F ના સદિશ ગુણાકારને તે બિંદુને અનુલક્ષીને તે કણ પર લાગતું ટોર્ક કહેવાય. ફરીથી શું કહ્યું આપણે કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણના સ્થાન સદિશ અને તેના પર લાગતા બળ ના સદિશ ગુણાકારને તે બિંદુને અનુલક્ષીને તે કણ ઉપર લાગતું ટોર્ક કહેવાય. એટલે અહીંયા જો મારે વ્યાખ્યા આપવી હોય તો હું વ્યાખ્યા આ રીતે આપી શકું કે કોઈ નિશ્ચિત બિંદુ એટલે કે અહીંયા O ની અનુલક્ષીને કોણના સ્થાન સદિશ એટલે કે સદિશ R અને તેના પર લાગતા બળ ના સદિશ ગુણાકારને તે બિંદુને અનુલક્ષીને તે કણ પર લાગતું ટોર્ક કહેવાય, જેને આપણે ટાઉ સંકેત વડે દર્શાવીશું. ને આ આપણી પાસે ટોર્કની વ્યાખ્યા થઈ. ફરીથી જુઓ શું વ્યાખ્યા આપી. કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણના સ્થાન સદિશ અને તેના પર લાગતા બળના સદિશ ગુણાકારને તે બિંદુને અનુલક્ષીને તે કણ પર લાગતું ટોર્ક કહેવાય. એટલે કે ટોર્ક ટાઉ બાર બરાબર r ક્રોસ F લખાય. આ કણ ઉપર લાગતા ટોર્કની વ્યાખ્યા થાય. એટલે આ રીતે આપણે ટોર્કની વ્યાખ્યા આપી શકીએ
હવે અહીંયા આગળ જોઈએ તો એ ટોર્કના મૂલ્યની વાત કરીએ અને તો હું કહી શકું કે અહીંયા ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર RF sin θ થાય અને માટે જો હું ટોર્કનો એકમ શોધું ચલાઈએ બળ F નો એકમ ન્યૂટન અંતરનો એકમ મીટર એટલે કે ન્યૂટન મીટર sin θ ને તે એકમ હોય નહીં એટલે ન્યૂટન મીટર અથવા આને જૂલ કહી શકાય આનું પારિમાણિક સૂત્ર શોધો ચલો બળના પરિમાણ એટલે કે m1 l1 t-2 અંતરના પરિમાણ એટલે l1 અને માટે આનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 એટલે આ રીતે ટોર્કના મને એકમ અને પરિમાણ મળે પણ અહીંયા જુઓ કે ટોર્ક અને કાર્યના એકમ અને પરિમાણ સમાન છે પણ એ બંને ભૌતિક રાશિઓ સમાન નથી એટલે યાદ રાખજો કે ટોર્ક અને કાર્યના એકબીજામાં સરવાળા કરી શકાય નહીં કે બાદબાકી કરી શકાય નહીં કારણ કે તમે આગળ બીજા ચેપ્ટરમાં ભણી ગયા કે સમાન પરિમાણ વાળી ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થાય તો સામે ભૌતિક રાશિઓ પણ સમાન હોવી જોઈએ અહીંયા તો ટોર્ક એ તમે જુઓ તો સદિશ છે કાર્ય એ અદિશ છે એટલે કે હું આમ કહી શકું કે આ ટોર્ક અને કાર્ય બંનેના એકમ અને પરિમાણ સમાન છે પણ તે બંને સમાન ભૌતિક રાશિઓ નથી એટલે પહેલી તો એક વાત એ કે ભલે બંનેના એકમ સરખા હોય બંનેના પારિમાણિક સૂત્રો સરખા હોય છતાં પણ એ બંને એક સરખી સમાન ભૌતિક રાશિઓ નથી અને એમાં પહેલો મુદ્દો આપણે એ આપી શકીએ કે ટોર્ક એ સદિશ રાશિ છે જ્યારે કાર્ય અદિશ છે એટલે ટોર્ક એ સદિશ ભૌતિક રાશિ છે પણ કાર્ય એ અદિશ ભૌતિક રાશિ છે અને સદિશ અને અદિશ બે સરખા ના હોય બીજી વાત કે ટોર્ક ગતિ ઉત્પન્ન કરવા માટેનું કારણ છે ટોર્ક એ ગતિ ઉત્પન્ન કરનારું કારણ છે જ્યારે કાર્ય એ ગતિને કારણે મળતું પરિણામ છે કારણ કે જો ગતિ થાય તો જ કાર્ય થાય ગતિ ન થાય તો કાર્ય ન થાય અથવા બીજી રીતે એમ કહેવાય કે કઈ કાર્ય છે એટલે ગતિ થઈ જ જાય એવું જરૂરી નથી એટલે કાર્યને કરવાથી ગતિ થાય છે એવું નથી પણ ગતિ થવાથી કાર્ય થાય છે જ્યારે ટોર્ક ન લાગે તો ગતિ ઉત્પન્ન ના થાય ટોર્ક લાગે તો જ ગતિ ઉત્પન્ન થાય એટલે કે ટોર્ક એ ગતિ ઉત્પન્ન કરવા માટેનું કારણ છે એ ઉત્પન્ન કરનારું કારણ છે જ્યારે કાર્ય એ ગતિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર નથી પણ એ ગતિ થાય ત્યાં કાર્ય થતું જ હોય
એટલે આ રીતે આ બંને એક તો એકબીજાથી અલગ કહી શકાય. એટલે આના મુખ્યત્વે બે તફાવતો આપી શકાય. એક તો કે ટોર્ક એ સદિશ રાશિ છે, કાર્ય અદિશ રાશિ છે. બીજું તો કે ટોર્ક એ ગતિ ઉત્પન્ન કરનારું કારણ છે, જ્યારે કાર્ય એ ગતિને કારણે મળતું પરિણામ છે. હવે એ ટોર્કના એકમ પરિમાણ જોયા પછી આપણે એમ કહી શકીએ કે અહીંયા આ ટોર્કની દિશા ચલો એ દિશા તો કે અહીંયા સદિશ ગુણાકારના પરિણામી સદિશની દિશા માટેના જમણાથના સ્ક્રૂના નિયમ એ નિયમ પ્રમાણે પરથી મેળવી શકાય અથવા એના વડે મેળવી શકાય. અને સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં તે ભ્રમણાક્ષને સમાંતર હોય. ઉપરાંત દરેક કિસ્સામાં જોઈ શકાય કે દરેક કિસ્સામાં તે સ્થાન સદિશ R અને બળ F થી બનતા સમતલને લંબ હોય. એટલે આ રીતે આ ટોર્કની દિશા એ આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવી શકીએ. એટલે કે બે સદિશોના સદિશ ગુણાકારથી મળતા પરિણામી સદિશની દિશા માટે જે જમણા હાથના સ્ક્રૂના નિયમનો આપણે ઉપયોગ કરતા હતા એની મદદથી આપણે અહીંયા આગળ મેળવી શકીએ. ત્યાર પછી બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર Rf sin θ. હવે જો θ બરાબર 0 અથવા પાઈ એટલે કે આ બળની દિશા એ કાં તો આ સ્થાન સદિશની દિશામાં હોય અથવા તો એની આ વિરુદ્ધ દિશામાં હોય. એટલે જો એ સ્થાન સદિશની દિશામાં હોય તો r અને f વચ્ચેનો ખૂણો 0 થાય. વિરુદ્ધ દિશામાં હોય તો r અને f વચ્ચેનો ખૂણો પાઈ થાય. એટલે એ હોય તો અહીંયા sin θ બરાબર 0 થાય. કારણ કે sin 0 ની કિંમત જુઓ તો 0 થાય, sin પાઈ ની કિંમત જુઓ તો પણ 0 થાય. એટલે sin θ બરાબર 0 થાય અને તેથી r 0 ના હોય, f 0 ના હોય તો પણ ટોર્ક 0 થાય. અને માટે કહી શકાય એટલે આમ આ ટોર્કની વ્યાખ્યામાં સંદર્ભ બિંદુ એનો ઉલ્લેખ કરવો એ આવશ્યક છે. આજ વસ્તુ બીજી રીતે હું આમ પણ કહી શકું કે જુદા જુદા સંદર્ભ બિંદુને અનુલક્ષીને આપેલા બળ વડે લાગતા ટોર્ક જુદા જુદા હોય. કારણ કે તમે સંદર્ભ બિંદુ બદલો એટલે કણનું સ્થાન સદિશ બદલાય અને કણનું સ્થાન સદિશ બદલાય એટલે એ બળ વડે એ કણ ઉપર લાગતું ટોર્ક શૂન્ય થાય. જે રીતે અહીંયા તમે જોયું
કે સંદર્ભ બિંદુ એ આ બળની દિશા ઉપર લઈએ તો આ r અને f વચ્ચેનો ખૂણો થીટાની કિંમત 0 અથવા પાઈ થાય. એટલે કે જો સંદર્ભ બિંદુ એ પેલા બળની દિશા પર હોય તો એ બળ શૂન્ય ન હોય, સ્થાન સદિશ શૂન્ય ન હોય તો પણ એ બળ વડે લાગતું ટોર્ક શૂન્ય થાય છે. માટે અહીંયા કહી શકાય કે ઉપરાંત અહીંયા બીજી એક બાબત એ પણ કહી શકું કે જુદા જુદા સંદર્ભ બિંદુઓ ને અનુલક્ષીને આપેલ બળ મળે લાગતા ટોર્ક જુદા જુદા હોય છે. અને માટે કહેવાય કે ટોર્કની વ્યાખ્યામાં સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. તમે કયા બિંદુને અનુલક્ષીને ટોર્કને વ્યાખ્યાયિત કરો છો એ ત્યાં દર્શાવવું જરૂરી છે. આ ઉપરાંત આપણે એમ કહી શકીએ કે આ ટોર્કને બળની ચાક માત્રા પણ કહેવાય. ટોર્કને બળની ચાક માત્રા પણ કહેવાય. જો કઈ સાબિત આપણે એને કે કઈ રીતે બળની ચાક માત્રા કહેવાય તો આ સ્થાન સદિશની દિશાને લંબાવો એટલે બળ અને સ્થાન સદિશ વચ્ચેનો આ ખૂણો થીટા. હવે બળની દિશાને આમ પાછળની તરફ લંબાવીએ અને આ ઉગમ બિંદુ પરથી એ દિશા પર લંબ દોરીએ એટલે કે હું અહીંયા કહી શકું કે આ બળ F ની દિશાને લંબાવીને તેના પર સંદર્ભ બિંદુ O પરથી લંબ OM દોરીએ તો હવે કોઈ પણ જગ્યાએ આપણે બળની ચાક માત્રાની વ્યાખ્યા આપીએ તે વ્યાખ્યા પ્રમાણે બળની ચાક માત્રા એટલે બળ ગુણ્યા પેલા સંદર્ભ બિંદુથી બળની દિશાનું લંબ અંતર. આ બળની ચાક માત્રાની એક વ્યાખ્યા આપી શકાય. સામાન્ય રીતે બળની ચાક માત્રા ક્યારે લાગે તો કે બે બળો લાગતા હોય ત્યારે. જો એ બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો એ વખતે ત્યાં બળની ચાક માત્રા લાગી કહેવાય. અહીંયા તમે જુઓ તો જો કોઈ દ્રઢ પદાર્થ હોય એ પદાર્થને ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ આપવા પ્રયત્ન કરો એટલે ગતિ ઉત્પન્ન કરવા માટે અહીંયા કણ P ઉપર તમે બળ લગાડ્યું. જેટલું બળ તમે કણ P પર લગાડો છો એટલું જ બળ એ પદાર્થ પરિભ્રમણાક્ષ ઉપર લગાડે. પરિણામે પરિભ્રમણાક્ષ એની વિરુદ્ધ દિશામાં પદાર્થ ઉપર બળ લગાડે એટલે કે અહીંયા ભ્રમણાક્ષ વડે પદાર્થ પર તમે લગાડેલા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લાગતું હોય. ભ્રમણાક્ષ વડે જો એટલું બળ લાગે તો એનો અર્થ એ થયો કે આપણી પાસે એ પદાર્થ ઉપર બે બળો મળે છે. બંને બળો સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય
ઉપરાંત એ બંને બળોની કાર્ય રેખાઓ જુદી જુદી હોય અને જો બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને જુદી જુદી કાર્ય રેખાઓ પર લાગતા હોય તો એ બે બળો વડે ત્યાં પદાર્થ ઉપર બળની ચાક માત્રા અથવા બળ યુગ્મની ચાક માત્રા લાગે છે એમ કહેવાય. અને એના માટે સૂત્ર આપી શકાય કે બળની ચાક માત્રા બરાબર બળ ગુણ્યા એ બે બળો વચ્ચેનું લંબાંતર. આમાંને એક બળની દિશા તો આપણે સંદર્ભ બિંદુ પર ભ્રમણાક્ષ ઉપર છે એટલે ભ્રમણાક્ષથી અથવા સંદર્ભ બિંદુથી લંબ અંતર લઈએ તો એ આ બે બળો વચ્ચેનું લંબ અંતર આપે. હવે આ લંબ અંતર જોઈતું હોય તો અહીંયા આગળ આ ટોર્ક એટલે બળની ચાક માત્રા ચાલો એના બરાબર બળ એટલે F. હવે એનાથી લંબ અંતર લો તો અહીંયા આપણા સંદર્ભ બિંદુથી આ બળની દિશાનું લંબ અંતર એટલે કે OM મળે. પણ અહીંયા તમે જોઈ શકો કે કાટકોણ ત્રિકોણ OMP ચલાવવામાં તો અહીંયા જો કે જો આ સ્થાન સદિશની દિશા અને બળની દિશા વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ કાટકોણ ત્રિકોણ OMP માં આ P પાસે બનતો ખૂણો પણ આપણને થીટા મળે. અને એ ખૂણો થીટા મળે તો અહીંયા આગળ હું લખી શકું કે આ ત્રિકોણમાં sin થીટા બરાબર ચલો sin થીટા એટલે સામેની બાજુ એટલે કે OM છેદમાં કર્ણ એટલે OP માટે OM તો OP એટલે તો આ સ્થાન સદિશનું મૂલ્ય એટલે કે r અને માટે આ લંબ અંતર OM બરાબર r sin થીટા લખાય. અને માટે લખી શકાય કે બળની ચાક માત્રા બરાબર F r sin થીટા એટલે કે r f sin થીટા. RF sin થીટા એ તો આ પદાર્થ ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય છે અને માટે એમ કહી શકાય કે બળની ચાક માત્રાને એટલે કે ટોર્કને બળની ચાક માત્રા પણ કહેવાય. એટલે આ રીતે કણ ઉપર લાગતા ટોર્કને એ બળની ચાક માત્રા પણ કહેવાય. તો અહીંયા જુઓ કે આ ટોર્ક એ આપણા માટે એક અગત્યનો મુદ્દો છે. ચાક ગતિ માટેનો અગત્યનો મુદ્દો કારણ કે એ ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે એક જવાબદાર પરિબળ છે. એટલું જ નહીં અહીંયા હવે જો વસ્તુ વિચારો કે તમે અહીંયા આ જે કઈ ચાક ગતિ ઉત્પન્ન થશે ચલો આપેલ બળ વડે ચાક ગતિ ઉત્પન્ન કરવી હોય તો એ ઉત્પન્ન કરવા માટે બળનો ઘટક F sin થીટા જવાબદાર છે. તમે અહીંયા જોશો તો આ ખૂણો થીટા હોય તો આ દિશામાં મને બળનો ઘટક એટલે F cos થીટા મળે અને F cos થીટા એ તો સ્થાન સદિશની દિશા ઉપર લાગે છે એટલે એના વડે તો ચાક ગતિ ઉત્પન્ન થવાની નહીં. જ્યારે એનો બીજો આ લંબ દિશાનો ઘટક એટલે આ મને F sin થીટા મળે. એટલે અહીંયા કહી શકું કે કારણ કે F નો ઘટક F cos થીટા જે કણના સ્થાન સદિશ ની દિશામાં છે તેથી F cos થીટા વડે ચાક ગતિ ઉત્પન્ન થઈ શકે નહીં.
કારણ કે એના વડે લાગતું ટોર્ક શૂન્ય હોય અને માટે કહી શકાય કે જેમ f sin θ વધુ તેમ પદાર્થ પર લાગતું ટોર્ક વધુ અને પરિણામે તેની ચાક ગતિ વધુ મળે. અને માટે કહી શકાય કે આ ટોર્ક એ પદાર્થની ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે બળની અસરકારકતાનું માપ આપે. કારણ કે સદિશ વિભાજન વખતે પણ આપણે જોઈ ગયા કે સદિશનો કોઈ પણ દિશામાં ઘટક એટલે સદિશની તે દિશામાં અસરકારકતા દર્શાવે તો અહીંયા f sin θ એ બળનો ઘટક કે જેના વડે ચાક ગતિ ઉત્પન્ન થાય છે અને એ ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે f sin θ અસરકારક છે અને f sin θ એ ટોર્ક ઉપર આધાર રાખે અને માટે કહી શકાય કે આમ ટોર્ક એ ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે માટેની બળની અસરકારકતા નું માપ દર્શાવે છે. કારણ કે ટોર્ક વધારે ક્યારે હોય આપેલા પદાર્થ ઉપર કે જો એના ઉપર લાગતું બળનો f sin θ ઘટક વધુ હોય તો. એટલે આ રીતે આ પદાર્થ અથવા કણ ઉપર લાગતા ટોર્કની આપણે વાત કરી. એટલે આ પહેલો કિસ્સો આપણે જોઈએ કણ ઉપર લાગતા ટોર્કનો. હવે આવતી વખતના લેક્ચરમાં આના જેવો જ એક અગત્યનો મુદ્દો એટલે કણના કોણીય વેગમાનને આપણે સમજીશું. તો મિત્રો યાદ રાખજો કે જે મેં આજે ટોર્કની અંદર તમને વાત શીખવાડી છે એ બધી જ વાત એ બધા જ મુદ્દાઓ કોણીય વેગમાનમાં પણ એક પ્રકારે આવડશે. એટલે એક વખત તમને જો ટોર્ક વિશે સરખી રીતે સમજ પડી જાય, એ તમે સારી રીતે યાદ રહી જાય તો માત્ર યોગ્ય શબ્દોનો ફેરફાર કરવાથી તમને કોણીય વેગમાન સરળતાથી યાદ રહી જશે, સરળતાથી સમજાઈ જશે. માટે હવે નેક્સ્ટ લેક્ચર આવે કોણીય વેગમાન વિશે વાત કરીએ ત્યાં સુધીમાં તમે આ ટોર્કને એકદમ ધ્યાનપૂર્વક સારી રીતે સમજીને તૈયાર રાખજો, જેથી કરીને હું આની સાથે સરખામણી કરી અને તમને બતાવીશ કે કોણીય વેગમાન એ કેવી રીતે આ ટોર્ક સાથે સામ્યતા ધરાવે છે. આટલી વસ્તુ કહી અને આપણે આજે અહીંયા આગળ આરામ લઈએ અને હવે નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય.